તો જૂનાગઢની રેસ્ટોરન્ટમાં દારૂ પીને ધાક ધમકી આપવાના કેસમાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. અમરેલીના 2 પોલીસકર્મીઓએ જૂનાગઢમાં રેસ્ટોરન્ટ માલિકને મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી પોલીસના 2 કર્મચારીઓ કુખ્યાત બુટલેગર ધીલેન કારિયાને કોર્ટ મુદત બાદ જૂનાગઢ લઈ ગયા હતા. બુટલેગર આરોપી સાથે બંને પોલીસકર્મીઓએ દારૂના નશામાં રેસ્ટોરન્ટ માલિકને ધમકી આપી હતી. તો અમરેલીના એસપીએ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. પોલીસકર્મી રણજીત વાઘેલા અને નીતિન બાંભણિયાને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરાઈ છે. બંને પોલીસ અધિકારીઓ સામે ઇન્કવાયરી બાદ પગલાં લેવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, જૂનાગઢની રેસ્ટોરન્ટમાં દારૂ પીને ધાક ધમકી આપવાના કેસમાં 2 પોલીસકર્મીઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી, જિલ્લા એસપીએ સસ્પેન્ડ કર્યા છે. દિલીપ, કાર્યને પહોંચવા મુદત માટે અમરેલી પોલીસ જૂનાગઢથી લઈ ગયેલ, ત્યાં અમરેલી જેલમાં ના બદલે જૂનાગઢ આ પોલીસ કર્મીઓ હોટલમાં લઈ જતા ત્યાં મારપીટ કરી હતી. આ મારપીટના સંદર્ભે અમરેલી જિલ્લાના 2 પોલીસ કોન્સ્ટેબલ હતો જે હેડક્વાર્ટરમાં ફરજ બજાવશે. આ બંને હેડ કોન્સ્ટેબલો પૈકીના એક હેડ કોન્સ્ટેબલને અમરેલી એસપી હાલ સસ્પેન્ડ કર્યા છે. એક જે કોન્સ્ટેબલ છે એકનીમાંથી ઇન્કવાયરી બેસી હતી ત્યારે હિમકરસિંહે આ કડક કાર્યવાહી કરતા પોલીસ બેડામાં સન્નાટો ફેલાયો છે. જી અંકુર. જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.